ધારીના ગીરકાંઠાના તમામ ખેડૂતોના દેવા માફની માંગણી સાથે વેકરિયા પર આ ખાતે એકઠા થયા હતા। ખૂબ મોટી સંખ્યામાં તમામ ખેડૂતોએ ધારી પ્રાંતને આવેદનપત્ર પાઠવ્યું હતું। સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનના નામે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ગીરકાંઠાના તમામ ખેડૂતોની મુખ્ય માંગણી અનુસાર ખેડૂતના દેવા તાત્કાલિક અસરથી સરકાર માફ કરે અને મુખ્ય માંગણી કરવામાં આવી હતી। સાથે ગીરકાંઠાના તમામ ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી ખેડૂતોના દેવા માફ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા। જ્યારે અન્ય બીજી જગ્યાએ સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનના નામના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં તાલુકાભરના ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે સંજય વાળા, ધારી। કે ખેડૂતોને રાહત આપે એવું પેકેજ નહીં પણ સમગ્ર લેણું માફ થાય એવું એમને અલ્ટિમેટમ સરકારશ્રીને આપ્યું છે। ત્યાં સુધીમાં જો કંઈ સમાચાર નહીં મળે તો 10 તારીખે એ ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા। કોઈ આવેદન નહીં, આમરણ રાત ઉપવાસ ઉપર એ બેસવાના છે એવી એમણે જાહેરાત કરી છે અને અમે એમને પૂરો સપોર્ટ કરી છે। જૂનાગઢ ખાતે બેસવાના છે। ગામથી આવું છું, ખેડૂત ખાતેદાર અરવિંદભાઈ ગંગદાસભાઈ રંગપરિયા। અમે બધા કોઈ પણ રાજકીય કોઈ આગેવાનોને કોઈને લાવ્યા વગરના ખેડૂતો બધા એકઠા થયા છીએ અને અમારી એક જ માગણી છે, ખેડૂતોનું દેવું માફ કરો। આ જે સરકાર અત્યારે જે અમને આપવા આવી રહી છે એમાં કાંઈ વળે એમ નથી, ખાલી તાલપત્રીના પૈસા થાય એમ છે। અમારો ઘાસચારો બધો પલળી ગયો છે। અમારે પશુપાલનનું કેવી રીતે ગુજરાન ચલાવવું, અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું, આ બધા પ્રશ્નોને લઈને અમે સરકારને રજૂઆત કરવા માટે બધા આવ્યા છીએ। આ ખેડૂતોને સુસાઇડ કરવાનું ચાલુ થઈ ગયું, જો વાત જોઈ શકો તમે।